ભગવાન રોજ ગાયોને ચરાવવા માટે જાય, બલરામજી સાથે હોય અને સાથે ભગવાન જ્યારે હોય ત્યારે પોતાના મુખ ઉપર બાંસુરીને મૂકે અને બાંસુરીની અંદરથી અદ્ભુત પ્રાણો નીકળે છે, અદ્ભુત સુર નીકળે છે. એ સ્વરૂપને જોતા એ દિવ્ય શ્લોકનું વર્ણન કરવામાં આવ્યું છે. બરહાપીરમ નટવરવપુ કર્ણયો કર્ણિકારં કનકકપિશં વૈજયન્તે ચ માલા રંધરાયણો ઈશ્વરનું સ્વરૂપ કેવું છે, જેને સોનેરું પીતાંબર પહેર્યું છે, જેના મસ્તક ઉપર મોરપંખ શોભે છે, કાનોમાં જેને કરણના પુષ્પો ધારણ કર્યા છે, જેના મુખ ઉપર અધર વાસુરી શોભે છે, જેના ગળાની અંદર વૈજયંતી માળા છે. અને જ્યારે ભગવાન એ વાસળીની અંદર પોતાના હોઠ મૂકે છે ત્યારે એવું લાગી રહ્યું હોય કે વાસળીમાંથી શબ્દ નથી નીકળી રહ્યા, એમાંથી અમૃત નીકળી રહ્યું. એના સુરને સાંભળતા સમયે ગાયો જે ચરતી હોય ચરવાનું બંધ કરી દે, ગોપીઓ જે પોતપોતાનું કાર્ય કરી રહી હોય એ પોતપોતાના કાર્યને છોડી અને જ્યાં વાસળી સંભળાય. અક્ષણ વિદામ ફલ વિદમ ન પરમ વિદામ સખ્ય પશુનનુ વિવેશ પરિવયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયોરન વેણ દુષ્ટમ યેર્વા નિપીતમનુ રક્ત કટાક્ષમ લક્ષમ. વેણુ ગીત શ્રીમદ ભાગવતની અંદર બતાવવામાં આવ્યું છે. ભગવાન આ રીતે જ્યારે વેણુનું નાદ કરે, ગોપીઓ પોતપોતાનું જે કાંઈ પણ કાર્ય હોય એ દરેક કાર્યને છોડી અને ભગવાનની પાસે પહોંચી જાય છે. વૃંદાવનથી લઈ અને વૈકુંઠ સુધી ભગવાનની કીર્તિને આ વેણુનો સુર એ વધારી રહ્યો છે. ઋષિ મુનિઓ ધ્યાનસ્થ હોય એ વેણુના નાદને સાંભળી અને પોતાના એ ધ્યાનને છોડી દે છે. બાંસુરી બજાય આજ રંગ સે બરાબર. રંભા સામ આન વિરાંગનાઓ અપ્સરાઓ નૃત્ય કરતી હોય તે પોતાના તાલને ભૂલી જાય છે. અદ્ભુત ભગવાને ગોપીઓ આવી કહેવા લાગી કે હે ઈશ્વર, અમારે તમારી સાથે રાસ રમવો છે. ભગવાને કહ્યું કે અત્યારે નહીં, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું તમને કહીશ. ગોપીઓ જતી રહી. દિવસો પસાર થવા લાગ્યા. હેમંત ઋતુ આવી છે. हेमंते प्रथमे मासी नंद ब्रजकुमारिका चेव भविष्यं जवानां कात्यायनी महामाये महायोगिन्यधीश्वरी नंदगोपसुतं देवी